ચાલો. ગુડ મોર્નિંગ બાળકો. તમને ગઈકાલે મેં એક ફોટો મોકલ્યો છે. એમના શબ્દો તમારી નોટમાં લખેલા હશે અને આજે આપણે જોઈએ સ્ક્રીન એક્સરસાઇઝ. આપણું યુનિટનું નામ શું છે? યુનિટનું નામ તો આપણે મોઢે આવડી જ જવું જોઈએ. આપણું યુનિટનું નામ શું છે? તો કે 3. એમાં રીડ 1 નું નામ શું છે? વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ રીડ 3? તો મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ કેપેસિટી. આ બધા શબ્દોને આપણે આ ટાઇટલ તો પહેલા આપણું બરોબર સમજાઈ જવું જોઈએ. મેં આપણે ખૂબ સમજાવવા પ્રયત્ન કરેલો છે. ન સમજાય તો ફરી પાછા વિડીયો જોવાના. આ લગભગ 6ઠ્ઠો વિડીયો છે આ યુનિટનો. આપણે તો રીડનું ટાઇટલ છે, એ ટાઇટલ આપણને લખતા જોયા વિના આવડી જવું જોઈએ. મેનેજ યોર મેન્ટલ સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો એ ટાઇટલ આપણને શું કહેવા માંગે છે એ આપણું મનોમંથન સતત ચાલુ રહેવું જોઈએ. એમને વાંચવા વળગવાનું નહીં ને, ત્યાં ઊભા રહી જવાનું. ટાઇટલ જોઈ ઊભા રહી જવાનું. થિંક ઓવર ધ ટાઇટલ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ડઝ ધ ટાઇટલ સે. ટાઇટલ શું કહેવા માંગે છે? વોટ વિલ બી ઇન ધ ટેક્સ્ટ. ટેક્સ્ટમાં શું હશે? we should try, we should think over it, and we should ponder over it. એની ઉપર આપણે વિચાર કરવો જોઈએ. Without thinking, just starting of the work doesn't give any fruit. કોઈ પણ ફળ આપને આપશે નહીં. Is it? તો આપણો આજનો ટોપિક છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. આ ટોપિક આવે, આ ટોપિક છે તો આપણને મનમાં કેવી રીતે એમને સીધું વાંચવા નહીં, વળગી જવાનું સીધું. What does the word screen mean? Exercise we know. Exercise મતલબ કસરત. આપણે યોગા કરીએ છીએ, કંઈ એક્સરસાઇઝના સ્વરૂપે કરીએ છીએ, એ બધી એક્સરસાઇઝ હોય છે. પછી ફિઝિકલ એક્સરસાઇઝ હોય, મેન્ટલ એક્સરસાઇઝ હોય. આ ફિઝિકલ એક્સરસાઇઝ છે. મેન્ટલ એક્સરસાઇઝ આપણું યોગા છે, ધ્યાનમાં બેસવું, એ બધી મેન્ટલ એક્સરસાઇઝ છે, કસરત છે. ઇઝ ઇટ? તો સ્ક્રીન શું? આ કેવી એક્સરસાઇઝ? સ્ક્રીન. સ્ક્રીનનો મતલબ શું છે? કે ટીવીને સ્ક્રીન હોય, કોમ્પ્યુટરને સ્ક્રીન હોય. આપણે મૂવી જોવા જઈએ થિયેટરની અંદર, સામે સ્ક્રીન હોય છે. એ સ્ક્રીન પણ અહીંયા કેવી હશે સ્ક્રીન? આપણા મગજમાં એક સ્ક્રીન છે. ખ્યાલ આવે છે મિત્રો? કે આપણને દેખાય. દાખલા તરીકે તમે ક્લોઝ યોર આઈઝ અને થિંક ઓવર વોટ ઇઝ યોર મમ્મી ડુઈંગ. તમારા મમ્મી શું કરી રહ્યા છે? ક્લોઝ યોર આઈ અને ઇમેજિન. તો સામે સ્ક્રીન આવશે. મમ્મી દેખાશે, પોતા કરતા હશે, દાદી શાકભાજી કાપતા હશે, બરાબર, ટીવી ચાલુ હશે. આવું દેખાય આપણને, આપણી સ્ક્રીનમાં દેખાશે. એ સ્ક્રીન, હા, એવી એક્સરસાઇઝ કંઈક આપણે કરવાની છે. ક્યારે કરવાની એક્સરસાઇઝ? આ એક્સરસાઇઝ ક્યારે કરવાની છે? જોઈએ પેલું વાક્ય. એ પહેલો જ વાક્ય છે, એમનો જવાબ છે કે આ એક્સરસાઇઝ ક્યારે આપણને હેલ્પફુલ બને છે, કયા સ્ટેજે. અને આપણી ટ્રાય શું છે? આપણે મેનેજ કરીએ છીએ મેન્ટલ સ્ટ્રેસ. અને એ કેનાથી થશે? સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા, કે આપણે રૂઢ સ્ટબોન નહીં રહેવાનું, જડ નહીં રહેવાનું, પરંતુ ફ્લેક્સિબલ રહેવાનું. બરાબર? કે આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોય તો આપણે એમાં આપણું કામ કરી શકીએ. કામ અઘરું હોય, આપણું સહેલું હોય, ખૂબ અઘરું હોય, પણ એમાં આપણે આપણા માઇન્ડને ફ્લેક્સિબલ બનાવી દેવાનું. એને ફ્લેક્સિબિલિટી કહેવાય. એ આપણી ડેવલપ થવી જોઈએ તો ઓટોમેટિકલી આપણો સ્ટ્રેસ છે એ ઓવરકમ થશે અને વી કેન લર્ન મોર. આપણે વધારે શીખી શકીશું. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર. જો આમાં આ ક્રિયાપદ બહુ અગત્યનું છે. ટેક એટલે માત્ર લેવું. ટેક એટલે માત્ર લેવું થાય, પણ ટેક ઓવર એટલે શું? કબજો કરી લેવો, ટેક ઓવર કરી લેવો. મતલબ કે આપણે ટેક્સ ના ભરીએ તો આપણી પ્રોપર્ટી, આપણે લોન ના ભરીએ તો સરકાર છે ટેક ઓવર કરી લે આપણી પ્રોપર્ટી. એ ટેક ઓવર, જપ્તો કરી લીધો છે. મેં લખાયું છે ગુજરાતીમાં ક્રિયાપદ, પરંતુ સમજવાનું. તો હવે જો ટેક ઓવર એટલે કબજો કરી લેવો, લેવું નહીં. ટેક ઓવર છે, ખાલી ટેક નથી. ટેક તો એ તો ચા લેવી, એ અર્થમાં ટેક વપરાય. ટેક ઇઝ ઇટ? તો આ ટેક ઓવર છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. ટેક ઓવર. વેન જો આપણું ટેક્સ શું કહે છે? આપણું ટેક્સ્ટ
વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર. આમાં કર્મ કરતા કોણ છે? ઇમોશન, તમારા ઇમોશન. માં કર્મ છે યુ એટલે તમે, ક્રિયાપદ છે ટેક ઓવર. હવે તમને જ્યારે તમારા ઇમોશન તમારો કબજો લઈ લે, આપણા ઇમોશન હોય ને, લાગણીઓ એટલે ઇમોશન છે એટલે ખીજ, દ્વેષ, ઈર્ષા, એ બધા ઇમોશન છે. બરોબર, દુઃખ, આ બધા ઇમોશન છે એ આપણને કબજો કરી લે, આપણો કબજો કરી લે. ખ્યાલ આવે છે? ઇમોશન જ્યારે આપણા ઇમોશન આપણો કબજો કરી લે, એટલે કે આપણે આપણા વિચારો જ ના રાખી શકીએ. વી કેન નોટ પુટ વોટ ઇઝ ઇનસાઇડ અવર સેલ્ફ. આપણી સેલ્ફમાં શું પડ્યું એ આપણે એક્સપ્રેસ જ ના કરી શકીએ, એ આપણી સ્ક્રીનમાં જ ના આવે, અને માત્ર આવે તો શું આવે? ઇમોશન આવે. તો સમજવાનું કે વી હેવ બીન ટેકન ઓવર બાય અવર ઇમોશન. આપણે ઇમોશનથી ટેકન ઓવર થઈ ગયા છીએ, કબજો થઈ ગયા. વી કેન નોટ થિંક બાય અવર ઓવન સેલ્ફિશ. આપણે આપણાથી વિચારી ન શકતા. ત્યારની વાત થશે. જો આવું બને તો it becomes nearly impossible to think clearly. જો આપણા ઇમોશન આપણનો કબજો લઈ લે તો it becomes impossible, તો અશક્ય બને છે. શું અશક્ય બને છે? to take clearly, to think clearly, ક્લિયરલી વિચારવા માટે અશક્ય બની જાય છે. તો આપણા ઇમોશન છે એ આપણને ટેકન ઓવર ના કરે, આપણી આગળ ન નીકળી જાય, એ આપણે વિચારવું સતત પડે છે. તો ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી. તો આ સરળ બને છે. શું અહીંયા ઇટ એટલે શું? કહેતા નથી એટલે તે સરળ બને છે, પણ તે એટલે શું? તો પાછળ હશે એનો જવાબ. ઇટ બીકમ્સ વેરી ઇઝી, સરળ બને છે. ટુ મેક, બનાવવા, અનવાઇઝ ડિસિઝન, અનવાઇઝ ડિસિઝન લેવા માટે સરળ બની જાય છે. આપણે ડિસિઝન વાઇઝ હોવા જોઈએ કે અનવાઇઝ હોવા જોઈએ? વાઇઝ જ હોવા જોઈએ ને. આપણે ડિસિઝન સાણા હોવા જોઈએ, ક્લિયર કટ હોવા જોઈએ, પ્રોસેસ પછી આવેલો આપણું ખુદનું ડિસિઝન હોવું જોઈએ. તો જ્યારે આવું બને છે ત્યારે ઇટ બીકમ્સ વેરી ઇઝી, સરળ બને છે. શું સરળ બને છે? ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ એટલે એમાં કોઈ લોજિક ના હોય એવા નિર્ણયો લેવા સહેલા બની જાય છે. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ, કોઈ વસ્તુ સાથે સહમત થવું એ અનવાઇઝ થઈ જાય છે. વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. કોઈ પણ આપણે નિર્ણય લઈએ તે આપણા એડવાન્ટેજ માટે તો હોવો જોઈએ ને. એડવાન્ટેજ એટલે ફાયદો, આપણા માટે તો હોવું જોઈએ ને કંઈક. પરંતુ આ ન થાય એ બહુ સહેલું થઈ જાય. ક્યારે? વેન વી આર ટેકન ઓવર બાય અવર ઓવન ઇમોશન્સ, then things becomes very easy. કઈ things? to make unwise decision or to agree something which is not better for our own advantage. આપણે એડવાન્ટેજ માટે એ ના હોય તો આપણે એવી જિંદગી જીવવાની કે આપણા ફાયદા માટે જ ના હોય એવા નિર્ણય આપણે લેવાના. ઘણા બાળકો અમે જોઈએ છીએ 30 વર્ષની અંદર મેં કે પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકાર હોય છે. બરાબર, સ્કૂલ એને ગમે નહીં, નિશાળ એને ગમે નહીં, આ એના નિર્ણય છે. તો એવા નિર્ણય છે એમના ફાયદા માટે કંઈ છે જ નહીં. એમાં આપણો શું ફાયદો? તમે ના ગમો, માનો કે મારા બાળકો મને ગમતા નથી, એ મારો નિર્ણય છે, એ મારા માટે સહેલું કંઈ બની જાય કે જ્યારે મારા ઇમોશને મારી જાતને ટેકન ઓવર કરી લીધા હોય ત્યારે. ઇઝ ઇટ? બહુ અઘરું છે આ બધું સમજણ છે ને, થોડુંક તમારે થિંક કરવું પડશે. હું બોલીશ એટલામાં આ બધું નહીં સમજાય, કારણ કે ધીસ ઇઝ ધ મેન્ટલ પ્રોસેસિંગની આમાં વાત આવી છે. પરંતુ મને ટેલ મી વન થિંગ, should we take wise decision or unwise decision? Tell me, should we take wise decision or unwise? Should we take such a decision which can be to our advantage? આપણા ફાયદામાં એવા નિર્ણય લેવા જોઈએ ને કે ન લેવા જોઈએ? ઇઝ ઇટ? તો આવું કંઈક છે.
તો એવા જ લેવા જોઈએ ને. પણ આવું સહેલું કઈ બની જાય જ્યારે વી કેન નોટ કંટ્રોલ અવર ઓવન ઇમોશન. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ આપણી પૂરું થઈ જશે. જ્યારે આમાં હે ને કે ઓલી મેમરી ઓછી થઈ જાય છે એટલા પ્રોબ્લેમ છે. પૂરું 5 સેકન્ડ રે. ઓકે. આવજો કહેજો. સોરી મિત્રો. તો સ્ક્રીન એક્સરસાઇઝ ક્યારે વેન ડઝ અહીંયા આપણે પ્રશ્ન પૂછીએ આપણે what happens when our emotion takes, અહીંયા આપણે પ્લુરલ કરી નાખી તો ટેક છે ફેક us over. what happens શું બને છે when our emotion takes us over. આ પ્રશ્નનો જવાબ શું થશે? શું પ્રશ્ન સમજીએ છીએ આપણે. what happens શું બને છે when our emotion take us over. આપણી ઉપર થઈ જાય, આપણો કબજો લઈ લે, ટેક ઓવર કરી લે, અથવા આપણી આગળ નીકળી જાય, આપણી કોઈ કેર ના રાખ્યા વિના આપણા ઇમોશન આપણે ટેક ઓવર થાય તો શું થાય? તો જવાબ શું થશે? તો અહીંથી જવાબ લખવાનો અહીંથી when our emotion takes us over it becomes easy to make unwise decision or it becomes difficult for us to take the decision to our own advantage. Is it? આવું બને છે. ખ્યાલ આવે છે મિત્રો? ત્યાર પછી the screen exercise shows you. આ સ્ક્રીન એક્સરસાઇઝ છે જે આપણે જોશું એ તમને બતાવે છે, આપણને બતાવે. સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે ને આપણે આંખો નીચે મેં આગળ વાત કરી તે ચાલો ઘરે આપણા ઘરની સ્ક્રીન, ઘરનું પિક્ચર આવવા દો તો આપણે ઘર જોઈએ, બરાબર, મમ્મી કામ કરે છે એ જે આપણી સ્ક્રીન ઉપર આવે ને ત્યારે તો સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ બતાવે છે. શું બતાવે છે? you have to step back and emotionally detach yourself from your current situation. જે કરંટ તમારી સિચ્યુએશન છે where emotion have taken you over, ત્યારે એ તમને બતાવશે how to detach, કે એમાંથી અલગ કેમ બનાવવું, how to go far from our emotion થી દૂર કેમ જવું, how to control our emotion and how to come over this situation. એનો ઉકેલ કોણ બતાવે છે? સ્ક્રીન એક્સરસાઇઝ એમ કહે છે the screen exercise shows you how to step back. આ સિચ્યુએશન જે છે ઇમોશનની માં તમે ઘેરાઈ ગયા છો તો એ ઇમોશન સ્ટેપ બેક કેમ જાઓ, આ સ્થિતિમાંથી પાછળ કેમ જાઓ, મતલબ બહાર કેમ આવવું, એન્ડ ઇમોશનલી ડિટેચ, અને સાંવેગિક રીતે એનાથી ડિટેચ કેમ થવું yourself from current situation so that you can see more clearly what is going on. જે આપણા દ્રષ્ટિની સામે જે ચાલી રહ્યું છે એ આપણને બરોબર દેખાતું નથી. ક્યારે ન દેખાય? when our emotions have taken us over. ત્યારે આપણે we cannot think clearly. તો એ ક્લિયરલી દેખાય એના માટેની આ એક્સરસાઇઝ છે. મિત્રો ઘણી વખત આપણને સાચી વસ્તુ દેખાતી નથી, કેટલી વખત નથી દેખાતી, બરોબર છે? એ સ્થિતિ જ આપણની એવી હોય છે, બરોબર? ત્યારે સમજવાનું કે આપણે ઇમોશનલી ક્લચડ થઈ ગયા છીએ, તો એમાંથી બહાર તો નીકળવું પડશે ને, તો જગતમાં સાચું શું ખોટું શું, સિચ્યુએશન સારી અને એના ઉપર થિંક કરવાનું આપણને વિચારી શકીએ, ત્યારે જ એ શક્ય છે. તો એ એક્સરસાઇઝ તમને બતાવે છે ને હાઉ ટુ ફ્રી
અસ ફ્રોમ અવર ઇમોશનથી આપણે મુક્ત કેમ બની, ત્યારે આપણને આ એક્સરસાઇઝ આપણે રસ્તો બતાવશે. જોઈએ, ટેકિંગ એન આઉટસાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે વિચારો. આઉટસાઇડર, તમારા પોઈન્ટ ઓફ વ્યૂઝ નહીં, આઉટસાઇડર્સ. સપોઝ you are student of 10th standard, and you have taken decision that I will not read or I will not prepare some subject. બરોબર? અને પછી એ ડિસિઝન તમે લો છો, પણ એ ડિસિઝન તમારો સારો છે, વાઇઝ છે કે અનવાઇઝ છે, એ આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. કોકને કહો કે મેં આવો ડિસિઝન લીધું છે. આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, તમે જે કામ કરો છો, તમારા ડિસિઝન છે, જે કંઈ છે તે એ આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂથી શું હશે એવું તમારે થિંક કરવાનું છે કે એ કોકને કેવું લાગશે. એમ કોકને કેવું લાગશે, એ આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ છે. એનો વ્યૂ લઈને એન્ડ ઇમેજાઇનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારા સિચ્યુએશન જે છે એમાં બીજા વ્યક્તિને લો. એ તમને વિલ પુટ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તમારો જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે એના પર્સ્પેક્ટિવ હોય છે, ઘણા બધા પાસા હોય છે. પર્સ્પેક્ટિવ એટલે જેમ હીરાને ઘણા બધા પાસા આપણે ઘસીને કરીએ ને એને શાઇનિંગ લાવવા માટે, ચોક્કસ શેપ આપવા માટે, એમાં આપણા જે આપણો સ્ટ્રેસ પ્રોબ્લેમ છે એને ઘણા પાસા હોય છે. ઘણાને ઘરનું વાતાવરણ હશે, ઘરને સામાજિક વાતાવરણ હશે, એવા ઘણા પર્સ્પેક્ટિવ હશે, એ તમને ખબર પડશે. ખ્યાલ આવ્યો? હા, ક્યારે આવશે કે તમારે યુ શુડ ટેક અનધર્સ પોઈન્ટ ઓફ વ્યૂઝ એન્ડ યુ શુડ પુટ અનધર પર્સન ઇન યોર ઓવન સિચ્યુએશન એન્ડ ધેન થિંક, પછી વિચારો. ખ્યાલ આવ્યો? સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ યુ ટુ બી ડન. ત્યાર પછી તમને ઇવેલ્યુએટ કરશો, તમારી જાતને ઇવેલ્યુએટ કરવાની છે. ઇવેલ્યુએટ એટલે કે ભાઈ હું વાઇઝ છું, અનવાઇઝ છું, પ્રોપર છું, ઇમ્પ્રોપર છું, ગુડ છું, બેટર છું, ધ બેસ્ટ છું, વર્થ છું, ઇઝ ઇટ બેડ છું. એ ત્યારે એ નિર્ણય લેવામાં તમને કામ આવે છે. ક્યારેક તો આપણને એવું થવું જોઈએ, ઓહો આ નિર્ણય મારો સારો નથી, એ બરોબર એવું થવું જોઈએ. બધે આપણે સારા ન પણ હોઈએ તો આપણે છેલ્લે સારા તો બનવું જ છે, ફ્લેક્સિબલ બનવું પડશે. આપણને ફ્લેક્સિબિલિટી પાવર જોઈએ. જો ફ્લેક્સિબલ એટલે એક સિચ્યુએશનમાં એમને આપણે ઢેડા રહીએ એક જ શેપમાં, એક જ આકારમાં, મારે ભણવું છે, મારે નથી ભણવું, એમને નહીં, ફ્લેક્સિબલ થાય. એ કોકની એડવાઇસ લો, બરાબર, કોકનું મેન્ટરિંગ તમે એક્સેપ્ટ કરો, સ્વીકારો, આવું બધું જરૂર પડશે. અને એ આપણા ટીચર સિવાય બીજા સારા મેન્ટર હોઈ શકે નહીં, એવું મારું માનવું છે. હવે આ એક્સરસાઇઝ કરવી કેમ? ધીસ ઇઝ ધ થિંગ. ટેકિંગ એન આઉટસાઇડ વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખે. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, તમે પરિસ્થિતિ વિચારો કે જેમાં તમે સ્ટ્રેસ્ડ છો, ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે એ સ્થિતિ કે જે તમને કરન્ટલી વારંવાર તમને કોઝ કરે છે, સ્ટ્રેસ ક્રોઝ કરે છે, જે સ્ટ્રેસ તમને ઉત્પન્ન કરે છે તમારામાં, એ થિંક એના ઉપર વિચારો. કીપ યોર આઈઝ ક્લોઝ. પછી ઇમેજાઇન, બીજું પછી શું કરું તો કે ઇમેજાઇન પ્રોજેક્ટિંગ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. તમે એ જે સિચ્યુએશન છે એ માઇન્ડમાં આંખો બંધ કરશો એટલે સ્ક્રીનમાં દેખાશે ને, એને પ્રોજેક્ટ કરો. તમારે જે સિચ્યુએશનની જે તસવીર તમારી સામે આવે એ તમારી સ્ક્રીનમાં પ્રોજેક્ટ કરો. ખ્યાલ આવી ગયો? એવું ઇમેજાઇન કરો. કેવી રીતે? એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. એવી રીતે એ પ્રોજેક્ટ કરો સિચ્યુએશનને કે જાણે તમે એક પિક્ચર મૂવી જોઈ રહ્યા છો. ઇઝ ઇટ? પછી ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. એટલો જ ઇન્ક્લુડ કરો, સમાવશો એટલું જ તમારી સ્ક્રીનમાં કે જે શું બની ગયું છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે તમે શેના ડરો છો એ પ્રોજેક્ટ નથી કરવાનું, સ્ક્રીન ઉપર લાવવાનું નથી. ઇઝ ઇટ? પછી ત્રીજો ડોટ શું છે કે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. સેમ જેન્ડર એટલે જાતિ, એ જ જાતિના.
મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ જેન્ડર, એ જેન્ડરના વ્યક્તિને મૂકો, એને રિપ્લેસ કરો, તમારી જગ્યાએથી બીજાને મૂકો ઇન ધ ફિલ્મ, જે ફિલ્મ આગળ જોઈ ને એમાં બીજાને મૂકો. ત્યાર પછી વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વ, એ તમે તમારી જે ફિલ્મ સ્ક્રીનમાં દેખાશે, બરોબર છે, એ તમે ડાયરેક્ટલી નહીં જોવાનું, થર્ડ પર્સન, ત્રીજો માણસની રીતે તમે એ પિક્ચર તમે જુઓ, તમારી જાત સામે દેખાય છે એ નહીં, તમે કંઈક બીજા છો, સ્ક્રીનમાં આવે છે એ કંઈક જુદા છો, એવું ઇમેજાઇન કરવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ફિલ્મ, પછી તમને આખી ઘરની ફિલ્મ દેખાય, સિચ્યુએશનની સ્ટ્રેસ કોઝિંગ પ્રોબ્લેમ્સ હોય એ સિચ્યુએશન તમને દેખાશે. પછી તમારે એને પ્રશ્ન પૂછવું, હાઉ ડુ યુ ફીલ, તમે તમારી જાતને કેવું તમે અનુભવો છો, વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ, ફિલ્મમાં શું જાય છે. ફિલ્મ એ કોનો પર્યાય નજીકનો શબ્દ છે, સ્ક્રીનનો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન, એ પર્સનને તમે શું સલાહ આપશો, હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, આપણે ઇમેજિનેશનથી રિપ્લેસ કરવાનું હતું ને, તમારી જાતને બીજા વ્યક્તિથી જુદું કરવાનું હતું ને, એને તમે સલાહ શું આપશો એ પણ તમે નક્કી કરી લો. ત્યાર પછી ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓવન એડવાઇસીસ, પછી જે સલાહો તમારા મગજમાં આવી છે એના ઉપર તમે કામ કરો. ઇઝ ઇટ? હા, તો નેક્સ્ટ ક્વેશ્ચન, વેન does the screen exercise why does ની જગ્યાએ can રાખવું, when can the screen exercise help us, આપણને મદદ ક્યારે કરે છે, when our emotions have taken us over, આપણને જ્યારે આગળ લઈ લીધા ત્યારે આ એક્સરસાઇઝ આપણને કામ કરે, આપણને મદદ કરે છે. તો ઇઝ ઇટ? ફરીથી હું આખો વાંચી નાખું છું. when emotion have taken you over, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. The screen exercise shows you, તમને બતાવે છે. Third question, what does the screen exercise show us, આપણને શું બતાવે છે જરા જોઈએ, હું વાંચું છું. Then it becomes very easy to make the screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. Taking an outsider point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs you. The screen exercise help us to evaluate our problem, our mental problem. True or false? Truth है कि false है? Screen exercise help us to evaluate our mental problems. मदद करे છે કે નથી કરते? आपने evaluate કરવા મદદ કરે છે. That's why this is a true sentence. Is it? The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. Taking an outsider point of view
and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs you to be done. Is it? ત્યાર પછીના 5 ડોટ્સ છે, એ ડોટ્સ છે એ એક્સરસાઇઝ કેમ આપણે ફોલો કરવી એમાં આપણને સૂચનો આપે છે. લર્ન ધીસ 5 ડોટ્સ ક્લિયરલી, ડિટેચ થઈ જાજો ઇમોશનમાંથી બહાર. તો આ ટોપિક આપણે આજે પૂરો કરીએ છીએ. એમાં ઘણા બધા શબ્દો છે અને ટાઇટલમાં હજી ઘણા બધા આ જેટલા શબ્દો છે 1 2 3 4 5 6 એ તો ખરા જ હો, એ હજી નથી તમને નહીં આવડતા હોય, જરા જોઈ લેજો. ઇઝ ઇટ? તો આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ કેમ કરવી, એમના ફાયદા શું, હે એ બધા આપણે તમને કોઈ પણ રીતે બીજી રીતે ટ્રુ ઓર ફોલ્સમાં તો અનધર ફોર્મ ઓફ ક્વેશ્ચન આવી જાય તો પણ તમે I hope that you may be able enough to attempt that question. Is it? Goodbye.